સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં અને આજે આપણે બનાવશું પંજાબી શાક એકદમ હોટલ જેવો ટેસ્ટ મિત્રો આખો વિડીયો જોજો મારા કલેજા તું ના જુઓ પહેલાં છે ને પંજાબી શાકનો મસાલો આવે ને ત્યાર એને છે ને દૂધમાં અથવા તો પાણીમાં તમે આને આમ જુઓ પલાળી શકો છો બરાબર આવી રીતના પલાળી દેવાનો હોય ઘડીક વાર અગાઉ બરાબર પછી છે ને કાજુનું શાક બનાવીએ તો કાજુના ટુકડા કરી દીધા છે બરાબર અને એક પેનમાં તેલ અથવા તો ઘી ગમે ગરમ કરી અને કાજુને છે ને થોડાક રોસ્ટ કરી લેવાના છે ગરમ કરી લેવાના છે હલકા હાથે ને જો મિત્રો બહુ બાળવાના નથી કાજુને થોડા હલકા હલકા ગરમ કરવાના છે બરાબર એકદમ સરસ શેકાઈ ગયા છે ને પછી પાછું તેલ મૂકી દેવાનું છે એમાં રાઈ અને મેથી ફોડી લેવાની છે બરાબર તમારી ઘરે પંજાબી શાક કેમ બને ને એ જરૂર મને જણાવજો મિત્રો અમે તો જુઓ એકદમ સરસ આવું ધાબા સ્ટાઇલ કહીએ ને આપણે રેકડીમાં ખાઈને એવી મજા આવી જાય ને પંજાબી શાક ખાવાની એવું સરસ બનાવીએ છીએ આખો વિડીયો જોજો જો હિંગનો વઘાર કરી બરાબર અને મરચાં નાખી દીધા છે કેપ્સિકમ હોય તો તમે કેપ્સિકમ નાખી શકો છો અને મરચાં ભોભરા હોય ને તો ભોભરા મરચાં નાખી શકો છો કાંઈ આમાં ના હોય બધી છૂટ જ હોય નાખવાની હિંગ નાખી અને એકદમ સરસ જોવો કલર આવે ને એટલે હિંગ નાખી છે બરાબર ડુંગળી ટમેટાની ગ્રેવી નાખીને એકદમ બધા મસાલા નાખીને ઘરમાં હોય એ જ ધાણા જીરું ને ચટણી ને બરાબર નિમક નાખી ને આપણે જે મસાલો બનાવ્યો હતો ને દૂધમાં પલાળીને અથવા તો પાણીમાં પલાળી શકો છો એ મસાલો નાખી દેવાનો બરાબર જોવો એકદમ સરસ બધો મસાલો નાખી દેવાનો થોડીક વાર પહેલાં જ પલાળી લેવાનો એટલે સરસ મિક્સર થઈ જાય બરાબર ને એકદમ સરસ હલાવી લેવાનું છે જોજો મિત્રો ડુંગળી ને ટમેટું એકદમ સરસ ચડી જાય ને પાકી જાય ને પછી જ છે ને આપણે મસાલો નાખવાનો છે બરાબર પછી મસાલો નખાઈ જાય ને એટલે છે ને એકદમ સરસ વ્યવસ્થિત હલાવી લેવાનું છે અને પછી છે ને કાજુ છે ને આપણે જે શેકેલા છે ને એ નાખી દેવાના છે જુઓ અધશેકા થોડા કાજુ હોય ને એ હંધાઈ એમાં મિક્સ કરી દેવાના છે બરાબર કાજુ બાજુ નાખી અને એકદમ સરસ હલાવી લેવાનું છે મિત્રો પછીથી માથાથી થોડીક વાર છે ને પાણી નાખી અને ઢાંકી દેવાનું છે એટલે એકદમ સરસ કાજુ બધું પાકી જાય આમ તો આપણા કાજુ પાકેલા જ છે પણ તોય થોડુંક પાકી જાય ને એટલે એકદમ સરસ ઢાંકી દેવાનું છે ને પછી છે ને ધાણા ભાજી નાખી અને એકદમ સરસ સર્વ કરી લેવાનું છે મિત્રો તમે પંજાબી શાક જોજો મારું ફાઇનલ રિઝલ્ટ તમે જોઈ શકો છો મિત્રો કેવું સરસ લાગે છે અને હારે અમે પરોઠા બનાવ્યા હતા તમારી ઘરે પંજાબી શાકમાં શું બનાવો છો ને રોટલી કે નાન એ જરૂર કોમેન્ટ કરજો તારા મોઢામાંથી પાણીની લારું પડે છે ને મારો એ જ હાલ છે વિડીયો એડિટ કરતાં મારા મોઢામાંથી ને પાણીની લારું પડે કાંઈ વાંધો નહીં મારા કલેજા પૂગી જજે તુંય